કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે જે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. મિત્રો, આ જે ગણિતનું પ્રશ્નપત્ર છે તારીખ 5/4/2024ને શુક્રવાર એટલે કે આવતીકાલે લેવાવાનું છે. તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. મિત્રો, આપણે ધોરણ 4ના ગણિત વિષયની ખૂબ સારામાં સારી રીતે તૈયારી કરી શકાય એ માટે ગણિત વિષયનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે બ્લુ પ્રિન્ટના આધારે. તો આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવો અને તેનો અભ્યાસ કરવો, જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું. આ અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી ત્યાંથી મેળવી લેજો. સમય છે સવારે 8 થી 10 એટલે કે 2 કલાકનો સમય રહેશે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે. તો 40માંથી 40 ગુણ જો તમારે મેળવવા હોય મિત્રો, તો આ જે ધોરણ 4નું ગણિત વિષયનું જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે તે તમને પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો જુઓ, પ્રશ્ન ક્રમાંક અહીંયા આપણને આપેલા છે 1 થી 8 અને કુલ ગુણ આપણને આપેલા છે અહીંયા દરેક પ્રશ્ન વાઇઝ, બરાબર, અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેના વ્યવહારિક કોયડા ઉકેલો કોઈ પણ બે જેના કુલ 6 માર્ક્સ છે. તો પહેલું, પ્રીતિ 21 દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે? તો 7 દિવસ બરાબર 1 અઠવાડિયું, તો 21 દિવસ બરાબર કેટલા અઠવાડિયા? તો 21 ગુણ્યા 1/7 છેદ ઉડાડી 21/7 એટલે જવાબ આવશે 3 અઠવાડિયા. અહીંયા 21 ભાગ્યા 7 પણ અહીંયા કરીને આપણને દર્શાવેલા છે, બરાબર. ત્યાર પછી બીજું જોઈએ, એક ખોખામાં 85 સાબુ સમાય છે. 338 સાબુ ખોખામાં પેક કરવા માંગે છે તો કેટલા ખોખાની જરૂર પડે? તો 85 સાબુ બરાબર 1 ખોખું, તો 338 સાબુ બરાબર કેટલા ખોખા? 338 ગુણ્યા 1/85 એટલે 338/85 એટલે 3 ખોખા પૂરા સમાય અને 4 ખોખાની જરૂર પડે તો 83 સાબુ વધે. તો 338 ભાગ્યા 85 એટલે જવાબ આવશે નીચે 83 વધશે. ત્યાર પછી ત્રીજું, લીનાબેને બજારમાં વેચવા 204 મીણબત્તીઓ બનાવી. જો તેઓ દરેક પેકમાં 6 મીણબત્તી મૂકે તો આવા કેટલા પેકેટની જરૂર પડે? જો તેઓ દરેક પેકેટમાં 12 મીણબત્તીઓ મૂકે તો આવા કેટલા પેકેટની જરૂર પડે? 6 મીણબત્તી બરાબર 1 પેકેટ, તો 204 મીણબત્તી બરાબર કેટલા પેકેટ? તો 204 ગુણ્યા 1/6 એટલે 204 ભાગ્યા 6, 34 ગુણ્યા 6, 6 ઉડી જશે તો 34 પેકેટની જરૂર પડશે. હવે 12 મીણબત્તી બરાબર 1 પેકેટ, બરાબર, તો 204 મીણબત્તી બરાબર 204/12, 204 ભાગ્યા 12 કરીએ તો 12 ગુણ્યા 17, 12 ઉડી જશે તો જવાબ આવશે 17 પેકેટની જરૂર પડે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તેમજ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જે છે તે આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. જો તમારે વોટ્સઅપ પર આ બધી જ પીડીએફ જોઈતી હોય તો તમે ફોન કરી શકો છો 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો સંપર્ક કરી શકો છો. તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો. મિત્રો, આ જે પીડીએફ છે તેનો તમે અભ્યાસ કરશો તો પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. 40માંથી 40 માર્ક્સ જો તમારે મેળવવા હોય તો અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય. પ્રશ્ન નંબર 1b, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ 2 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, એક બિલ્ડિંગમાં 35 ફ્લોર છે, દરેક ફ્લોરમાં 10 ફ્લેટ છે, તો બિલ્ડિંગમાં કુલ ફ્લેટની સંખ્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, 35 ગુણ્યા 10. બીજું, બે નોટબુકની કિંમત અનુક્રમે ₹20 અને ₹30 છે, તો બંનેની કિંમતનો તફાવત? તો જવાબ આવશે વિકલ્પ એ, 30 - 20. ત્યાર પછી પ્રશ્ન નંબર 2a, માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ 3 માર્ક્સ છે. તો અહીંયા જુઓ, તમને અલગ અલગ તુલાઓ આપેલી છે. તુલાઓની અંદર તમે જોશો તો પ્રથમ તુલાના એક દડાનું વજન કેટલું થાય? તો કે અહીંયા 8 કિલો કુલ વજન છે અને એની સામે 2 દડા છે તો એક દડાનું વજન 4 કિલો થશે. બીજા તુલાના એક દડાનું વજન 5 કિલો થશે અને ત્રીજા તુલાના એક દડાનું વજન 5 કિલોગ્રામ થશે. ત્યાર પછી બીજો સવાલ, નીચેનો કોષ્ટક પૂર્ણ કરવું. એમાં 2 કિલોગ્રામનું બમણું 4 થશે અને અડધું 1 થશે. 500 ગ્રામનું બમણું જે છે તે 1 કિલો થશે અને અડધું એનું 250 ગ્રામ થશે. 20 કિલોનું બમણું 40 કિલો અને અડધું 10 કિલોગ્રામ થશે. 1500 કિલોગ્રામનું બમણું 3000 કિલોગ્રામ અને અડધું 750 ગ્રામ થશે. 3000 ગ્રામનું બમણું 6000 ગ્રામ અને અડધું 1500 ગ્રામ થશે. 40 કિલોગ્રામનું બમણું 80 કિલોગ્રામ અને અડધું 20 કિલોગ્રામ થશે. 100 કિલોગ્રામનું બમણું 200 કિલોગ્રામ અને અડધું થશે 50 કિલોગ્રામ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2b, ખાલી જગ્યા પૂરો જેના કુલ 1 માર્ક્સ છે. 150 ગ્રામ અને 1.5 કિલોગ્રામમાંથી ખાલી જગ્યા હલકું છે તો જવાબ આવશે 150 ગ્રામ.
પ્રશ્ન નંબર 2 ક ગ્રામ કે કિલોગ્રામથી ખાલી જગ્યા પૂરો. હવે મારા મિત્રનું વજન 25 ખાલી જગ્યા, તો જવાબ આવશે કિલોગ્રામ. ચશ્માનું વજન 40 ખાલી જગ્યા, તો જવાબ આવશે ગ્રામ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 એક અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો. એમાં 1/4. પછી અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો 1/4, તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી ત્રીજો રેખાકૃતિમાં રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. 2/8. હવે એને આપણે આ તમે જોશો તો 2 ભાગમાં રંગ છે એટલે અંશમાં 2 લખવા પડે ને ટોટલ 8 ભાગ છે એટલે છેદમાં 8, તો અહીંયા જવાબ આવશે 1/4. ચોથું આપેલ અપૂર્ણાંકને સમાન હોય ને તેવો અપૂર્ણાંક સમઅપૂર્ણાંકમાં લખો. તો 1/3 એટલે કે 2/6 અથવા તો 3/9. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 દાખલા ગણો કોઈ પણ 2, જેના કુલ 6 માર્ક્સ છે, એટલે કે એક દાખલો 3 માર્ક્સનો રહેશે. પહેલો દાખલો 64 મીટર લાંબા અને 36 મીટર પહોળા લંબચોરસ ખેતરની સીમા માટે 4 હરોળવાળી કાંટાળી તારની વાડ કરવા કુલ કેટલો તાર જોઈએ? તો ટેબલની સીમાનું માપનું સૂત્ર મૂકવું પડશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા કૌંસમાં 64 પ્લસ 36 એટલે 2 ગુણ્યા 100, તો જવાબ આવશે 200 સેન્ટીમીટર. તો 4 હરોળવાળી તારની વાડ બરાબર 200 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 800 મીટર. ત્યાર પછી બીજું બેલાએ 20 મીટર દોરીનો રોલ ખરીદ્યો. તેણે તેમાંથી 1 મીટર 5 સેન્ટીમીટર લંબાઈ અને 75 સેન્ટીમીટર પહોળાઈવાળા 5 લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા. હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે? તો ચોરસની સીમાનું માપ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 105 વત્તા 70 એટલે જવાબ આવશે 2 ગુણ્યા 180 એટલે 360 સેન્ટીમીટર. તો 5 ટેબલ ક્લોથ માટે 360 ગુણ્યા 5 એટલે કે 1800 સેન્ટીમીટરની જરૂર પડશે. હવે સેન્ટીમીટર જે છે એને સેન્ટીમીટરમાં 20 મીટરને આપણે ફેરવવા હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તો 20 મીટર બરાબર 2000 સેન્ટીમીટર થશે. તો 2000માંથી 1800 આપણે બાદ કરી નાખીએ, તો 2000માંથી 1800 બાદ થશે તો જવાબ આવશે 200 મીટર અથવા તો 2 મીટર લેસ બાકી રહેશે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું. મનોજ એક લંબચોરસ દોરે છે. તેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે. જો પહોળાઈ 25 સેન્ટીમીટર હોય તો પરિમિતિ કેટલી થાય? લંબાઈ બરાબર 2 ગુણ્યા પહોળાઈ. પહોળાઈ છે 25 એટલે 2 ગુણ્યા 25 એટલે 50. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 50 વત્તા 25, તો જવાબ આવશે 2 ગુણ્યા 75. તો જવાબ આવશે કે 150 સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ થશે. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નના યોગ્ય વિકલ્પો પસંદ કરો, જેના કુલ 2 માર્ક્સ છે. પહેલું, એક લંબચોરસ બાગની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર હોય તો બાગની ફરતે 3 હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ ડી 300 મીટર. ત્યાર પછી બીજું, જો નમન આ ખેતરના 3 ચક્કર મારે તો કેટલું અંતર કાપે? તો એના માટેની પરિમિતિ શોધવી પડશે. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો એટલે 16 વત્તા 16 વત્તા 10 વત્તા 20 વત્તા 10 એટલે 72 મીટર. આવા 3 આંટા મારે છે એટલે 72 ગુણ્યા 3 કરવા પડશે, તો જવાબ આવશે 216 મીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પરિકરની મદદથી વર્તુળ દોરવું. તો અહીંયા તમે જોઈ શકો છો 5 સેન્ટીમીટરનું વર્તુળ જે છે તે પરિકરની મદદથી આ પ્રમાણે આપણે દોરી શકીએ. ત્યાર પછી દોરેલા વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર દર્શાવવું. તો અહીંયા તમને જોઈ શકો છો એક વર્તુળ આપણને આપેલું છે, એમાં કેન્દ્ર O આપણે આ રીતે દર્શાવી શકીએ. ત્યાર પછી દોરેલા વર્તુળમાં માપપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યા દોરવી. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળની ત્રિજ્યા આપણે દોરેલી છે. દોરેલા વર્તુળની ત્રિજ્યાનું માપ માપપટ્ટીની મદદથી માપવું. તો આ 1 સેન્ટીમીટર થશે. આ બીજું વર્તુળ છે 5 સેન્ટીમીટર થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 સંખ્યા આધારિત પેટર્ન 100, 80, 60. તો 20 ઘટે છે એટલે 40, 20 અને 0. એવી રીતે 6 એ 7, 7 બી 7, તો મૂળાક્ષર વધે છે અને અંક પણ વધે છે. તો 9 ડી 7, 10 ઈ 7 અને 11 એફ 7. 101, 202 એટલે કે તમે જોશો તો 101નો વધારો થયો. અહીંયા તમે ફરી પાછો 101નો વધારો થયો. એવી રીતે 404, 505 અને 606. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો. તો આકાર ક્રમશઃ આ રીતે આગળ 2 વધશે અને અહીંયા તમને જે આકાર આપ્યા છે એમાં આ રીતે 2 પેટર્ન આગળ વધશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 નીચે આપેલા વિગતો પરથી પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 3 માર્ક્સ છે. તો નીચેના કોષ્ટકમાં બાળકોના મનપસંદ ટીવી કાર્યક્રમોની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ટીવી કાર્યક્રમમાં રમતગમત છે તો એમાં બાળકોની સંખ્યા 10, કાર્ટૂનમાં બાળકોની સંખ્યા 18, સંગીતમાં 11, સિરિયલમાં 2, સમાચારમાં 1 અને હાસ્યમાં 9. તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ. સંગીત પસંદ કરતા બાળકો કાર્ટૂન પસંદ કરતા બાળકો કેટલા ઓછા છે? તો સંગીત પસંદ કરતા બાળકો કાર્ટૂન પસંદ કરતા બાળકો કરતાં 7 ગણા ઓછા છે. હાસ્ય કાર્યક્રમ કેટલા બાળકોને પસંદ છે? તો 9 બાળકોને. કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે? તો સમાચાર. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, અસાઇનમેન્ટ બ્લુપ્રિન્ટ મુજબનું જે અસાઇનમેન્ટ છે,
તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF જે છે આપણે વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 7બ, વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 3 માર્ક્સ છે. તો નીચે આપેલા બાળકોની પસંદગીની વસ્તુના વર્તુળ આલેખના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો સવાલ, કેટલા બાળકોને જ્યુસ પસંદ છે? તો 1/4. કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો 1/4. જો કુલ બાળકો 400 હોય તો જ્યુસ, આઈસ્ક્રીમ અને મિલ્કશેક પસંદ કરતા બાળકોની સંખ્યા. તો જ્યુસ પસંદ કરતા બાળકો 100, આઈસ્ક્રીમ પસંદ કરતા 100 અને મિલ્કશેક પસંદ કરતા હોય 200. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવા વિષયના અસાઇનમેન્ટના અને પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો.